ચેપ્ટર નંબર 5 પાર્ટ 1 ધોરણ 6 ગૌતમ બુદ્ધ. ગૌતમ બુદ્ધનો ઉલ્લેખ ત્રિપિટકમાંથી જોવા મળી આવે છે. સુત પિટક, વિનય પિટક ને અભિધર્મ પિટક આ 3 ગ્રંથો છે જેની અંદરથી બુદ્ધની વિશેની માહિતી મળી આવે છે. તેમ છતાં 550 જેટલી જાતક કથાઓ મળી આવેલી છે. તેના પરથી આપણે પૂર્વજન્મો, બુદ્ધના જે પણ પૂર્વજન્મથી તે વિશેની માહિતી આ જાતક કથાઓમાંથી મળી આવે છે. બીજો નંબર, ભારતમાં હિમાલય તરફ તરાઈના ક્ષેત્રમાં, હિમાલય છે તેનું તરાઈનું ક્ષેત્ર તરફ કપિલવસ્તુ નામનું એક રાજ્ય છે અને તે રાજ્યના વડા પૂછવામાં આવે તો શુદ્ધોધન હતા, જે શુદ્ધોધન ગૌતમ બુદ્ધના પિતા હતા. તેની માતા પૂછવામાં આવે તો માયાવતી હતી. કપિલવસ્તુની અંદર ક્ષત્રિયો રહેતા હતા જેમને શાક્યો કહેવામાં આવતા હતા અને તે એક ગણ રાજ્ય હતું અને તેના વડાને શુદ્ધોધન કહેવામાં આવતું હતું. ગૌતમ બુદ્ધનો જન્મ માયાવતી અને શુદ્ધોધનના ઘરે 566માં થયો હતો. આ ડેટ યાદ રાખવાની. સિદ્ધાર્થ તેમનું બાળપણનું નામ હતું. બરાબર, 3 અક્ષર આવી રહ્યા. બરાબર. જન્મના થોડા દિવસો બાદ તેમની માતાનું અવસાન થયું. માતાનું શું થયું? અવસાન થયું. માતાની અંદર કેટલા અક્ષરે? 4 અક્ષરે. પિતાની અંદર 4 અક્ષરે. અને જ્યારે તેમની પત્ની આવશે યશોધરા, તેને અક્ષરમાં બી 4 અક્ષરે. બરાબર. જ્યારે સિદ્ધાર્થ એટલે કે ગૌતમ બુદ્ધનો પુત્ર રાહુલ, તેની અંદર 3 અક્ષરે. બરાબર. ગૌતમને નાનામાંથી મોટો તેની માતાના બહેન પ્રજાપતિએ કર્યો હતો. બરાબર. કપિલવસ્તુની બાજુમાં આલરકલમનો આશ્રમ આવેલો હતો. આશ્રમમાં ગૌતમ બુદ્ધ ડેલી અભ્યાસ કરવા માટે જતા હતા. પિતાને ડર હતો કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય, તે માટે તેને લગ્ન કરાવી દીધા. લગ્ન કોની સાથે કરાવી દીધા? યશોધરા સાથે. તેમનો પુત્ર પૂછવામાં આવે તો રાહુલ યાદ રાખવાનો. ગૃહત્યાગ, 30 વર્ષની વયે સંન્યાસી બનવાનું તેમણે નક્કી કર્યું. કેટલી વર્ષની વયે? 30 વર્ષ. કેટલી વર્ષ? 30 વર્ષની વયે સંન્યાસી બનવાનું નક્કી કર્યું. રાતનો સમય હતો. સારથી છન્ન, તેમણે સારથી છન્નને બોલાવ્યો અને તેમના ખતક નામના ઘોડાને લઈને તેઓ રાજ્યની બહાર નદી કિનારે જતા રહ્યા. ત્યાં જઈને પોતાના આભૂષણો છન્નને આપી દીધા. તેમને જે પણ આભૂષણો પહેરેલા હતા તે કીધું કે છન્ન તું પાછા રાજ્યમાં થઈ જા. સાથે તેમને પોતાનો ઘોડો પણ આપી દીધો. ખતકને લઈને પાછો રાજમહેલમાં જવા કહ્યું. કોને? છન્નને. સિદ્ધાર્થ ભગવા કપડાં પહેરીને જંગલમાં ચાલ્યા ગયા. અને અહીંથી શરૂઆત થાય છે સિદ્ધાર્થના જીવનની.